અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા। જો ભાજપ હું એવું પક્ષ સાથે લેવા દેવાનું, હું મારી સંસ્થા માટે મને મૂકેલો છે મારા પશુપાલક ભાઈઓ બહેનોએ, અને એના પ્રમાણે એમના સમર્થનમાં હું કામ કરીશ। પશુપાલકના સમર્થનમાં હું સુમૂલમાં આવ્યો છું, નથી કોઈ રાજકારણ કરવા પહેલા। તો હું વિરોધ કરીશ, એમાં કોઈ ના નથી। જો હું એ જે તે નિર્ણય સુમૂલ ડેરીમાં મને મૂકેલો છે, પશુપાલકને યોગ્ય ભાવ મળી રહી એના માટે, અને સુમૂલને આગળ લઈ જવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। તો સુમૂલના સંગ્રામમાં કોણ મારશે બાજી, જેમાં 9માંથી 4 બેઠક તો ભાજપને મળી ગઈ છે। હજુ 5ના પરિણામ આવવાના બાકી છે। 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે। 16માંથી 7 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે, ત્યારે બાકીની 5 બેઠકો કોણ કબજે કરે છે તેના ઉપર પણ ન્યૂઝ 18ની નજર રહેશે। તમામ પરિણામો આપના સુધી પહોંચાડીશું। લગાતાર ભાજપ માટે આ બેઠકો છે એ પ્રતિષ્ઠાનો જંગ છે। જો કે નિઝરમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો છે એ હકીકત છે। કોંગ્રેસ માટે અહીંયા નુકસાનના પણ અહેવાલ છે। બીજી તરફ તસવીરો આવી રહી છે, જે વિજેતા ઉમેદવાર છે તેઓ અને તેમના સમર્થકો ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે હાલ માલ્યાર્પણ કરવામાં આવી રહ્યું છે। વિજેતા ઉમેદવારોને માળા પહેરાવીને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને વિક્ટરીની સાઇન બતાવવામાં આવી રહી છે, કારણ કે જે ઉમેદવારો વિજયી બન્યા છે તેઓ સુમૂલ ડેરીના વિકાસમાં કઈ રીતે આગળ જવું તેનો એક વિઝન નક્કી કરી રહ્યા છે। સાથે સાથે ઓલપાડના જે ધારાસભ્ય છે તેઓ પણ છે, જેઓ રાજ્યના મંત્રી પણ છે મુકેશ પટેલ, તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે। સ્થાનિક ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે અને સ્થાનિક જે નગરપાલિકાના હોદ્દેદારો છે તેઓ પણ છે। અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી। રથયાત્રાના રૂટ પર પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું। પોલીસ જવાનોએ માર્ગ પર સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। રથયાત્રા બાદ માર્ગોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ હતો અને સુરક્ષા સાથે સ્વચ્છતા જાળવવાનો પણ પોલીસનો આ અનોખો ઉપક્રમ, જે પ્રધાનમંત્રીએ ખાસ નોટ કર્યો અને તેમણે પણ સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં તેમણે આ ખાસ વિડીયો જે મૂક્યો હતો અને પ્રશંસા પણ કરી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે અમદાવાદથી જોડાયા છે। ઋત્વિજ, અમદાવાદ પોલીસનો જે અભિગમ છે એની નોંધ પ્રધાનમંત્રીએ પણ લીધી છે। કઈ રીતે આ સ્વચ્છતા અભિયાન અમદાવાદમાં રથયાત્રા બાદ ચલાવાયું? જી પંકજ, વાત કરીએ તો ખરેખર અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે રથયાત્રાની અંદર કામગીરી કરવામાં આવી હતી તે ખૂબ જ આવકારવાદાયક રહેલી છે, કારણ કે એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો સૌથી મોટો પ્રશ્ન હતો। આ ઉપરાંત સાથે સાથે દરેક જે સમાજના લોકોને સાથે રહીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી, બેઠકો કરવામાં આવી, સામાજિક કેટલાક કાર્યો કરવામાં આવે, બ્લડ કેમ્પ છે, નૃત્ય જે નાટકો છે, આ નાટકો મારફતે મેસેજ આપવા, આ તમામ જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી। એટલું જ નહીં, ગઈકાલે જ્યારે રથયાત્રા પસાર થઈ હતી અને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ રહી હતી અને ત્યારબાદ તરત જ એ રૂટની સફાઈની કામગીરી છે તે પણ પોલીસે પોતાની માથે લીધી હતી અને પોલીસ અધિકારીઓ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ, પીઆઈ, કોન્સ્ટેબલ, આ તમામ લોકો છે એ પોતાની જાણે કે એક જવાબદારી હોય તે સમજીને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થતી હતી તે તમામ રૂટની તેમના દ્વારા સફાઈ કરવામાં આવી હતી। એટલે એક ખૂબ જ આવકારવાદાયક અને બિરદાવવા લાયક આ કામગીરી છે તે ગુજરાત પોલીસની રહી હતી અને પ્રધાનમંત્રી દ્વારા પણ આ જે કામગીરી છે તેને પ્રશંસા કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં સોફાના કારખાનામાં આગ લાગી ગઈ અને હુડકો ચોકડી પાસે રામપાર્ક વિસ્તારમાં આવેલું છે આ કારખાનું, જ્યાં અચાનક આગ લાગી, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના લીધે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। ફાયરની ટીમે એક વ્યક્તિનો બચાવ કર્યો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ સોફાનું ગોડાઉન હતું, સોફાનું કારખાનું હતું, અને તેના કારણે આગ વધારે વિકરાળ બનતી ગઈ। એક વ્યક્તિને ફાયર બ્રિગેડે બચાવી લીધો છે, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે। સોફાના આ કારખાનામાં અચાનક આગ લાગતા હુડકો ચોકડી વિસ્તાર પર અફરાતફરી મચી ગઈ હતી। લોકોમાં પણ દોડધામ મચી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, હાલ શું વધુ અપડેટ છે આ મામલે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગવાની જે ઘટના હતી તેમાં ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલાની પુષ્ટિ છે તે રાજકોટ મહાનગરપાલિકાના
ફાયર વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે. સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ચોકડી પાસે આવેલા રામ પાર્ક વિસ્તારમાં ઉત્તમ સોફા નામનું કારખાનું છે કે જે ચાલી રહ્યું હતું ને તેમાં સવારે 10:15 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે. સોફાનું કારખાનું હોવાના કારણે જે ફોમ હોય છે ને તેના કારણે આગ વિકરાળ બની હતી, તેમજ મોટા પ્રમાણની અંદર સ્મોક પણ છે તે ઉત્પન્ન થયો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. ફાયર વિભાગના જે જવાનો છે તેમને પણ કહી શકાય કે ઓક્સિજનના માસ્ક પહેરવા પડે તે પ્રકારની ફરજ છે તે પડી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. જોકે એક વ્યક્તિ દાઝી જવાના કારણે તેમજ ગૂંગળામણના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત, આગ જે છે એ શોર્ટ સર્કિટથી જ લાગી હતી કે બીજું કોઈ કારણ હતું? સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ પ્રાથમિક જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે. જો કે એફએસએલની ટીમ જ્યારે તપાસ કરશે ને આગ કઈ રીતે લાગી હતી, કેટલા પ્રમાણમાં લાગી હતી, તે તમામ જે ટેકનિકલ બાબતો છે તે તપાસવામાં આવશે ને ત્યારબાદ જ નક્કર કારણ છે તે સામે આવી શકે છે. પંકજ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ગોમતીપુર વિસ્તારના દ્રશ્યો આપને બતાવીશું. આ તસવીરો જુઓ. અહીંયા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અસામાજિક તત્વોએ બગીમાં આગ લગાવી દીધી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા. હવે આ પિશાચી વૃત્તિ ધરાવતા આ અસામાજિક તત્વો છે જેને પકડવા અને જેલની અંદર મૂકવા ખૂબ જરૂરી છે, કારણ કે આ લોકો તમામ લોકોની જે પ્રોપર્ટી છે તેને નુકસાન કરીને ભાગી રહ્યા છે, અસામાજિક પ્રવૃત્તિમાં સંલિપ્ત છે. આવા લોકોને પકડવા જોઈએ. ગોમતીપુરનો આ બનાવ છે જે સીસીટીવીમાં કેદ થયો છે, જ્યાં એક બગીમાં આગ લગાવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો અને આગ લગાડીને ત્યાંથી નીકળી ગયા. આ પિશાચી વૃત્તિ ધરાવતા રાક્ષસી તત્વો છે જેને પકડવા ખૂબ